આખી ખુરશીમાંથી હેઠો નાખવો જોઈએ. કોને ઉભાને જે બેઠો એને अरे भाई चांद ना खेठे करिए कोई साफरતું नहीं. एक पर लोहा मांदा एक पर बीमार આપણે કહેવા જઈએ તો ગાંઠના આડોશી પાડોશી અમને કે નહીં માટી ના ખાવા દેતા નહીં ખાડા બુરાવા દેતા. આમ કરી કરીને તો અમે હેરાન આજકાલ કરતા કોઈ બીમાર થઈ જાય સાફરતું નહીં તો કાને કહેવા જાવ. મચ્છર નો તો તરાસ થઈ ગયો. મચ્છર હું વિરમ ગામના જનતા જનના કિરીટભાઈ બોલું છું. મારા ધર્મના સોગન ખાઈ અને આજે 30 વર્ષથી આ ગટરની આ સમસ્યા છે. જે કોઈ અમે આવેદનપત્ર 10 વખત આપ્યા, મામલતદારમાં આપ્યા, કલેક્ટરમાં આપ્યા, સીઓ સાહેબને આપ્યા, પણ અમારું કોઈ સાંભળતું નથી. અત્યારે હાલની સહિતના અંદર અમારે જનાધર આવતા જતા રહીશો અને આવતા જતાના માટે બહુ તકલીફો પડી રહી છે. ઘરે ઘરે છોકરાઓ બીમાર પડી રહ્યા છે, મચ્છરોનો ત્રાસ થઈ ગયો છે. તો આપ સાહેબશ્રીને અમારી નમ્ર અરજ છે કે તાત્કાલિક ધોરણે આ પગલાં લઈ અને આ ગટરની સમસ્યાને દૂર કરે તેવી અમે આશા રાખીએ છીએ. તમે ચીફ ઓફિસરને રજૂઆત કરેલી ખરી? હા, કરેલી. કેટલી વખત કરેલી? 10 વખત ઓફિસે જયા કેવા કે કરી જઈશું એમ કરીને કારી મુકાન પછી કોઈ કરવા આવતું નથી. ગટર ખુલ્લી હોય તો અમારા છોકરાને મચ્છર કરી મારા ઘરવાળાને ડેન્ગ્યુ મચ્છર થઈ ગયો તો બી સામું નહીં જોતા કોઈ બી. તો તમે આપણા જ્યારે યુવા ધારાસભ્ય ચૂંટણી લડતા હતા ત્યારે વિરંગામ અમારા ખાલી ચૂંટણી આવે ત્યાં સુધી કહેશે કે અમે કરી આપીશું ચૂંટણી જાય પછી કોઈ સામું નહીં જોતું અમારે. પણ ત્યારે તો વિરંગામના યુવા ધારાસભ્ય એવું કહેતા હતા કે વિરંગામનો અમે વિકાસ કરશું, પણ કોઈ સામું નહીં જોતું અમારા. આ ફેરની અંદર આવતી ચૂંટણીના અંદર મ્યુનિસિપલ કોર્પોરેશનની હોય કે ધારાસભ્યની હોય, અમે તે ચૂંટણીનો બહિષ્કાર કરીશું અને જનતા જનાર્દન અમે એકત્ર થઈ અને તમામ વિરમગામની જનતા જનાર્દન અમે આને બહિષ્કાર કરી અને આનો નિકાલ ના થાય ત્યાં સુધી અમે વોટનો બહિષ્કાર કરીશું. તમે જે આ ખુલ્લી ગટરનું ઢાંકણું છે, આ જે સુરતની અંદર હમણાં થોડાક ટાઈમ પહેલાં 2 વર્ષના દીકરાનું આની અંદર પડી અને મોત થયું, જેને 2 કલાકની મહેનત બાદ એ છોકરાને બહાર કાઢ્યો. તો તમારા વિરંગામની અંદર તિરુપતિ કોમ્પ્લેક્સ આગળ આ ખુલ્લી ગટર છે, તો આની અંદર પણ તમારે છોકરા પડવાનો ડર રહેતો હશે ને? આ ખુલ્લેઆમ ગટરો મૂકે છે, ખુલ્લેઆમ જેમ ભાવ મૂકીને જતા રહે છે, પણ કોઈ સમસ્યા નથી. ગટરના ઢાંકણા નથી સાંભળતા. ગટરનું ઢાંકણું ખુલ્લું મૂકીને જતા રહે છે અને મોટરો ખાલી ઘડીક વાર ચાલુ કરી અને જતા રહે છે. કોઈ પણ આ સંજોગના અંદર જનતા જનાર્દનનો કોઈ સમસ્યા, અમારી જે સમસ્યા એ કોઈ દૂર કરતું નથી. પડી ગયો અને મારો હાથ પણ ફ્રેક્ચર થઈ ગયેલો છે અને બાજુમાં ટીનાભાઈ દુકાનવાળા છે, એમનો કાલે જ પડી અને એમનો હાથ ફ્રેક્ચર થઈ ગયો છે. તો જનતા જનાર્દન અમે આવનારી ચૂંટણીના અંદર બહિષ્કાર કરીશું. મ્યુનિસિપલ કોર્પોરેશનની અને વિધાનસભાની ચૂંટણીના અંદર બહિષ્કાર કરીશું. તો નમ્ર સાહેબને અમારી વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આ પગલાં લઈને આ ગટરોના ઢાંકણા, જે છોકરો ડૂબીને મરી ગયો છે અને આ ઢાંકણા ખુલ્લા મૂકીને મ્યુનિસિપલ કોર્પોરેશન ઊંઘ લઈ રહ્યા છે, તો એમના માટે ગાંધીનગર સુધી આરોગ્ય ખાતા સુધી અમારી નમ્ર અરજ જાય તેવી અમારી સંભાવના છે અને અમારી
ગરીબ માણસોની સુનાવણી છે કે આનો તાત્કાલિક ધોરણે આનો નિર્ણય કરે અને આ સમસ્યા દૂર કરે તેવો અમારો આગ્રહપૂર્વક અમારા સાહેબશ્રી સીઓ સાહેબને, અમારા કલેક્ટર સાહેબ અને આરોગ્ય મંત્રીને અને પ્રધાનમંત્રીને ગાંધીનગર સચિવના અંદર અમે આ ચૂંટણીને લઈ અને અમે આ બહિષ્કાર કરીશું તે વિનંતી છે. તો તાત્કાલિક ધોરણે આ ગટરની સમસ્યા દૂર કરે એવી આશા રાખીએ છીએ. જય હિન્દ, જય ભારત. આજે વિરંગામથી મારા એક મિત્રનો ફોન આવ્યો કે પિન્ટુભાઈ, તિરુપતિ કોમ્પ્લેક્સની આજુબાજુ અમારું મકાન છે અને એ મકાનની અંદર લગભગ 4 વર્ષથી પૂરેપૂરી ગંદકી અને ત્યાં ખુલ્લા ઢાંકણાઓ છે. તો ત્યાં જવા માટેનું કોઈ પણ રીતે રસ્તો નથી. અમે વારંવાર ચીફ ઓફિસરને પણ રજૂઆત કરી. આ રજૂઆત મેં અહીં આવીને પણ સાંભળી એટલે મેં તાત્કાલિક ચીફ ઓફિસરને અભી હાલ એટલે કે 5 મિનિટ પહેલાં મેં ચીફ ઓફિસરને ફોન કર્યો અને ચીફ ઓફિસરને જણાવ્યું કે તિરુપતિ કોમ્પ્લેક્સની અંદર લોકોને ખૂબ જ તકલીફ પડી રહી છે, ત્યાં ખુલ્લી ગટરો ઉભરાઈ રહી છે. ત્યારે ચીફ ઓફિસર સાહેબશ્રીએ મને જવાબ આપ્યો કે અઠવાડિયાની અંદર એ કામ થઈ જશે. તો ત્યાંના રહીશોએ મને એવું પણ કીધું કે આ વાતો માત્ર 4 વર્ષથી થાય છે, પરંતુ આ 25 વર્ષ, પરંતુ 4 વર્ષથી આ વાતો થાય છે, પરંતુ કામ આ દિવસ સુધી થયું નથી. તો શું યુવા ધારાસભ્ય જ્યારે વિધાનસભાની ચૂંટણી લડતા હતા ત્યારે વિરંગામના વિકાસની વાતો કરતા હતા, તો થોડાક કેમેરામેન આમ વિકાસની વાતો, તો શું આવા વિકાસની વાતો કરતા હતા? સુરતની અંદર ખુલ્લા ગટરના ઢાંકણામાં 2 વર્ષનો બાળક પડી ગયો અને ત્યારે એ સુરતની અંદર લોકોની કોશિશ બાદ એ 2 કલાકે એ દીકરો અંદરથી બહાર કાઢ્યો અને એ મૃત હાલતમાં મળ્યો. તો તમે જોઈ શકો છો કે વિરંગામ તિરુપતિ કોમ્પ્લેક્સની અંદર આજ ખુલ્લી ગટરો અને ખુલ્લી ગટરનું આ ઢાંકણું, તો આની અંદર કોઈ પણ આવું થશે તો એની જવાબદારી કોની રહેશે? તો એની જવાબદારી ચીફ ઓફિસર, યુવા ધારાસભ્ય હાર્દિક પટેલ અને જે ત્યાં આના પ્રમુખ હોય તેની જવાબદારી રહેશે. એટલે તમે જોઈ શકો છો કે આ લોકો આ મચ્છરની હાલતની અંદર આ લોકો કઈ રીતે રહેતા હશે. અને આ દેવી પૂજક સમાજ પોતે આ કેટલા છોકરાઓ છે તમે જોઈ રહ્યા છો, તો કંઈ પોતે મા બાપ એમની સાથે ના હોય, જ્યારે ત્યારે આ ખુલ્લી ગટરની અંદર પડશે તો એની જવાબદારી કોણ લેશે? અને ચીફ ઓફિસરને અત્યારે જ મેં ફોન કરી અને એમને આ તમામ વિગતો જણાવી છે. તો હવે ચીફ ઓફિસર પણ આના માટે પગલાં શું લે છે એ જોવાનું રહ્યું. તમારી છેલ્લી માગણી શું છે? આ તમામ લોકોની એક જ માગણી છે કે જેમ બને તેમ ઝડપથી આ જે ઉભરતી ગટરું અને આ ખુલ્લું ઢાંકણું છે એનું કામગીરી ચાલુ કરવામાં આવે. અન્યથા આ તમામ લોકો મામલતદારશ્રી તથા ચીફ ઓફિસરશ્રીને ગામના બધાનું કેમ પથારી ફેરવી નાખી?